તારી બેનને શોધે એ ભડવી જા અહીંયા લોડા લેન પાછી ગયણા લેન ભડવી બેદરકારી કરે જા તારી માનો પીકો મારે તો ને તારી માઈ મેરના પેટની જ નેટ લીધી લાગતી તારી માની ભોસડી મારે. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલની અંદર. નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તારી બેનનો પીકો મારે ભડવી ઠેક લોડા લે તારી માનો પીકો મારે મરે જા ભડવી સિનારાની તારી બેનને શોધે તારી ભડવી તારી માનો પીકો મારે 2 મહિનાથી અમારા દીકરા પાસે હુવે જા તારી માની પીકી મારે ભડવી એ તો તારી માનો પીકો મારે તું ઘડીક વાર ખોફર ઘેરે જ રહી જા તારો ભોસડો મારે તારા પીકામ સટલી વાળા પિંડિયા નો હલવાતો તા તો તો કાઠી બી તું એ તો નો બી તું મલક લોડા લે ને તારે કેટલા લોડા જોઈએ હાન થાય તા તારી માનો પીકો મારે ભડવી તારા બે મારા દીકરા પાસે હુવે ગઈ એ તારા રેકોર્ડિંગ ગઈ છે વેહા રોગી તો તારી માનો ભોસડો મારે ભડવી એ ગધેડાના લોડા લે એ લોડા લાંબા હે તાર ડોકી કાઢે નહીં હે લોડા એ વેહા એ ભડવી માન દીકરીઓ બે સોદાવો તમારી બેનનો અને એ ભડવી તારા સુગલાન પાવો છે તારા સુગલાની બેનનો મારે પીકો તારી માના 17 પીકા ભડવી તારા પાણીયારી પીકી નાવની તારા પાણીયારી પીકી ના હોય એને ઘેર રાખજે વેહા પઠાણ ઘેર રાખા તારો પીકો કેવો ફાડે નાખા તું જો આવીએ હજ તું રાખ તારી માની પીકી મારે તારી બેનને શોધે એ ભડવી જા અહીંયા લોડા લેન પાછી ગયણા લેન ભડવી બેદરકારી કરે જા તારી માનો પીકો મારે તો ને તારી માઈ મેરના પેટની જ નેટ લીધી લાગતી તારી માની ભોસડી મારે મોટી ભડવ્યો આ સ્ટેશનમાં સોદાવે ને ગયું ને ન્યા આખામાં સોદાવો સિનારાનીઓ ભડવ્યો તારી બેનનો ભોસડો મારે વેહા એ મુંબઈ લઈ જા તો ને લોડા. હેલો, હા કોણ? ભાવો બોલો. કોણ? ભાવેશ. બોલ ને. શું કરો? ભણા ઉઠે બજાતી છે. હા, ભણા ઉઠે પણ બેન કરો. કેમ? હવે શું કરશું? નવરે મેં કીધું ફોન તો કરું. ક્યાં છો તું? વાડીએ. લે લે. એકલો હતો જ મેં કીધું કઈ ડેશ નાખી હોય હતી મેં તમને ફોન કર્યો પછી. મારી કીધું તારી વહુ ને કઈ ના કઈ મળે એમ ક્યાં છે આગી એ તો કેટલી આગી છે. મેં તો એવી વાત સાંભળી કે તારી વહુ ના જાસી ને સીલ નો તૂટ્યા. હે? સીલ મારથી તો ન તૂટ્યા પણ બાજુમાં કોણ બોલે? કોઈ ના, એકલો છું. નહીં છે લે જો મારી વાડીએ ભેંસ બાંધી એને હું નીરવ પૂરો કરો એકલો આવેલો છું. કોઈ ના, મારી ઘરે જોઈજો બધા ન્યાય છે મારી વાડી એમ તો બીજું કોઈ હોય નહીં. બાદો છે બાદો નહીં. વિશ્વાસ આવે કાકી? હે? વિશ્વાસ આવે? નથી આવતો એટલે તો કઉ છું. તો હવે આપણે તમારે મારે પૂરું વિશ્વાસ તમને મારી ઉપર એટલો મળો છે તો પછી આ ફોન કરવાનો દોસ્તીનો કઈ મતલબ નહીં. સાચી વાત છે. એટલો તો દોસ્તાર ઉપર વિશ્વાસ હોવો જોઈએ છે પણ મને એવો પર કેવા લાગ્યો ને તે. ના હું એવો નાખી દેવો નથી છે. એ કરી આપણને મને કઈ ફાયદો થોડો છે સમજી હું કોઈની બદનામી થોડો થવા દઉં. હા એમ હું તો એ બધું સમજુ છું. હા એમ. અને છે ને હું એક કુંવારી છોકરી નથી એમ કુંવારી હોય ને તો એની બદનામી થાય તો એ પછી એવા બધા ભૂલી જાય એમ. હું એક બાય છું એની બદનામી ક્યારે નો ભૂલાય. એ તો વાત બરોબર છે ને ઓલા નાના ત્યાંનો વિચાર કરવો જોઈએ ને અમારે હવે. હા એમ. અને પછી અહીંયા તને ખબર ને આપડા ગામમાં એક દાખલો એવો બની ગયો ઓલા ભનુબેન કરીને છે શાંતિભાઈ તો મરી ગયા. એ તો બધું આયલા કરવાનું પણ હું શું કહું મેં કીધું આમ વાતો કરી એમ કરતા મેં કીધું હવે ફોન કરાય મેં કીધું
ઈ મેં કીધું સારું પડે. હમ મારી વાડીએ મારી સિવાય કોઈ હોય નહીં, એકલો હોઉં. હમ ઓકે, બોલ બીજું કઈ કહો તો શું ભાણો તો બધા તમને કોને કીધું મારી સીલ ના તૂટ્યું એમ? મને વાત મળી. સીલ મેં તોડી નાખ્યું કાકી. લે હા તો ઈ મને કેનાર માણસ ખોટું? હા ઈ કે મને એ કે ભાવલમ કેતો કે બોલ કે માસી જે કે મારી બહુ સારું કે કોરે કે ગઈ આખી રાત કે મહેનત કરી પણ કે સીલ ન તૂટ્યા. મારી વાત સાંભળો, ટીટી ઘોડાએ કીધું ને હા હોય જ તેમ. તને ખબર તો પડી ગઈ. એને મને ખબર હોય ને મેં કોને યાર શું વાત કરેલી છે, ઈ મને તો મારાની ખબર જ હોય ને. કે તને મારા કે મને કાકી કહી દીધું પછી મારે રૂકી જાય. કારણ કે મેં અડધા ગામના સીલ તોડ્યા, મારી વહુનું સીલ હું ન તોડી શકું એવું બને? ના બને. તો પછી હું એમ કે મેં કીધું ગાંડો લાગે એ મેં તો મગજ લાગે મેં તો હાથ કને આવી વાત કરી મેં જ લાગે. એ બધું હમણાં કા હાવ કોરો છું, એમ શું કરશું? પાછો હા તો હું કરશે એમ તમને પૂછું છું. મેં કઈ એમ ના કીધું કઈ તમે જોઈ એમ. હવે તને ગોઠ એમ કર. હવે શું કરવું હું કહું? જો તારે હું કરું મને કેમ સમજાય? તું મને વાત કર તો મને ખબર પડે ને કે તારે આ કરવું એમ. કરવું તો છે જ તે, પણ કોને હારે કરવું એ વિચાર કરવાનો છે. એ તો ત્યારે જોવાનું. હા ઘોડાનું પૂછ. નહીં હોય એમાં મને ઇન્ટરેસ્ટ નહીં. જેવા જેવા પર હું હાથ નાખતો નથી. તો કોને સારું છે? હું એમ કહું કાકી જો એમાં તો હવે આખા નાખા ભૂંગળા રહ્યા છે, મારે શું કરવું એમાં? ઈ નતર છે વેચ્યા એમાં ઈ કોઈ ના પાડે. ઈ વાત બરોબર છે. ઈ ના ઈ રેવાય જો. હે ઈ રેવાય જો. બાકી બોલો કઈક સારું કોક હોય ને તો હિંડાડો. સારું તો હવે આપણું કોઈ થોડું માને. ઠીક, નકર તમારો વારો તો છે, સમજી લેજો. જો મને અત્યારે માન એટલે તો એટલું બધું મારી મજાક મજાક નહીં કાંઈ હાસી જોજો. એક બે ન કરી દઉં તમને તો કહેજો. હાસી વાતે રે. બોલ બીજું. હાલો બીજું તો શું કહું? તમે તો તું વાત જ જોઈ દે. ચાલ મૂકવું વાતો. મારી વાત તો સાંભળો પણ. હા બોલ. પણ તમારો વાંધો શું છે? મારામાં કઈ ખામી છે? એ તો મેં તને પેલા ના કીધું. મેં કુંભારોમાં આટલા છોકરા છે બધામાં તું કઈક છો એમ. હા એ વાત તો બરોબર છે, પણ કાંઈ મને બહુ મન થાય મેં કીધું કાકીને કરવું ને તો એમ થાય કારક તો. એ તો તે મને સેલસ શેકીને દેવા છે. મેં કે તને હામી સેલસ શેકી નહીં. મારી વાત સાંભળો, તમારી મારી ઉંમર બે ની સરખી છે. જોડી કેટલી છે તારી? મારી મારા 22 ની આજુબાજુ છે. તો બહુ હું તો કરતા મોટી છું. હા તો મોટા છો ને એટલે હું માનથી બોલાવું, પણ તોય કરવાની મજા આવી છે તમને. તારી માસી પાણી મારા છે 23 વર્ષ. મારી વાત સાંભળો તમે. પેલા જો ઓઠે બોઠે કિસ બીસ કરીને બબલા દબાવું, પછી તમે ક્યાં ભાવ કરી લે. હાચી હકીકત મારી પાસે તો તમે આવો ને પછી તમને ગેરંટી મારી કહું બીજી વાર તમે સામે આવીને ક્યાં આવે. તમે જે મને જોયો નથી આમ ઈ બાબત થી. એટલે તો જોવા નથી માંગતી. અરમાન ખુશ થઈ જાય. બોલો તમારે મારે ખુશ કરવા. હકીકતમાં હું જેવી છું ને બરાબર છું. એકવાર તમે એકવાર કહી દો કે નહીં, બાકી મને મેં બરોબર કર્યું જિંદગી એકવાર તમે મજા જો લેવી હોય ને હાશી તો એકવાર મારી પાસે આવી જાવ. પછી શેકાઈ જવું એમ નહીં, એમ કઈ વાત ના કરતો હું તો તમને કહું છું. 5 મિનિટની મજા પછી તને ખબર છે આખી જિંદગી સાંભળવું પડે. 5 મિનિટમાં તમને એકવાર અરમાન ખુશ થઈ જાય. એકવાર મારે અરમાન ખુશ નથી કરવા. કાન પકડી લો કે નહીં, બાકી હું એક મરદ ની હેઠે ઉઠી આજ. મારે કાના નથી પકડવા ને કાંઈ નથી કરવું. મને તો મન થઈ ગયો વાત કરું તોય. શું કરું? શું કરું? ના કઈ થોર બોર ના એ બધું તો મળી ગયો. બોલ બીજું. એકવાર તમને આ ખાલી હાથ ફેરવા હોય ને મેં
હા તમે મને બસ ધરી જાવ તો જ બકે. હિંમત છે. હે? હા. તમે કયો ના આવું બોલો, તમે કયો તો ઘરે આવું. ના ના તો હું તો હકીકત મારે ભાણા ઉઠાડવા. મારી વાત સાંભળો તમે. હું ખાલી એક જ વખત હાથ ફેરવું તમને, બરોબર? તમે બસ ધરી જાવ તો મારે એવા કાંઈ ખતરા ના કરવા. સાંભળો, જો તમે બસ ભરી જાવ તો કરું, નક્કી એમ એવું બસ. એક જ હાથ ફેરવું અને ક્યાં હાથ ફેરવું મારે વિચાર કરવાનો, બરોબર? ના ના મારે એવું ના કરવું. તો હાથ ફેરવાની ગયું કરે એક કેસ કરું, ક્યાં કરવાનું એ મારે જોવાનું. નહીં 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 એ હું બધું સમજુ છું. તમે બસ ભરી જાવ તો બોલો. નહીં હો મારે એવું કઈ ના કરવું. એક મિનિટ ભરી જાવ ન ભરી જાવ ઈ કહો. હા તો પછી વાંધો શું છે તમારે? મને મેં તને પેલા વાત કરીને હજી વાત કરું. મને શું કેવું હવે? કાંઈ નહીં, એક વાર તો મારે આવવું જ પડશે તમારે. ચેક મૂકું હો. મારી વાત સાંભળો, ચાલો આ પાડો. વિચારું છું. વિચારવાનું ન હોય, અને જો વાત આ બે તમારી મારી સિવાય જો ક્યાંય જાય ને એ જ ડર છે મને. નહીં ક્યાંય ન કેતો હોય ને તો ઈ જ મને બીક છે. જાય જ નહીં બસ. ન જાય. ઉછી આંગળી કરીને કહું ને વાત ક્યાંય ન જાય. બધા એમ જ કેતા હોય છે, બધા સોગંદ ખાતા હોય ને એમ કેતા હોય. મારી ઉપર વિશ્વાસ છે તો એટલે તો તારી સાથે એટલી વાત કરું છું. એક વાર તમે વિશ્વાસ મૂકી દો, બરોબર? પછી તમે તૂટે ને તૂટવા જ દવ જ નહીં, અને જેથી તૂટે ને તેથી હું તમારા સનોમાં માથું મૂકી દે. પાકું? પાકું. વાંધો નહીં. બરોબર? અને તમારે જે સજા કરવી ની કરજો, પણ હું તમને ગેરંટી મારીને કહી દઉં, ઉછી આંગળી કરીને કહું ને, વિશ્વાસ તમારે તૂટવા જ નહીં દો કોઈ. તૂટ્યો તેથી તને ખબર. એક વાર પણ તમે હોવું પડશે. મૂકું? નહીં કયો તો ખરા. હા તો કહું છું પણ કેદી એ તો પછી મારે વિચારવું પડે ને. તમારો ટાઈમ હોય એટલે કરો મારું નક્કી બે. વાંધો નહીં. એક વાર વિશ્વાસ મૂકી દો, બરોબર? હા વિશ્વાસ લગભગ હું તોડતો નથી, તમારી નજર ની સામે છે. હા વાંધો. હું અત્યારે ચાલુ હતો, બરોબર? પણ ભલે એને મારે ગમે એ કર્યું, મારું ભણતર બરબાદ કર્યું, એને ઘણું ખરું કર્યું, પણ મેં એની પ્રત્યે એના વિરુદ્ધમાં કાંઈ એક કાર્ય એવું નથી કર્યું કે એને કાંઈ બદનામી થાય. જો એનું હતું હર્ષાનું તો અમને બધાને નહોતું કેતો, મને કેતો સકુડીને બીજા ભાઈબંધો ને, પછી આ પછી થાય ને પછી તું તારા ભાઈબંધો ને તો તું કા કહેવાનો જ છો. નહીં નહીં નહીં, એ લોકોની વાત જ અલગ છે ને આપણી વાત અલગ છે. આપડે બધા લગ્ન થઈ ગયેલા છે, એ બધી વસ્તુ કુંવારા હતા અને તે નાના હતા તો એ કઈ અક્કલ નહોતી ને એટલી બધી. પછી એક બીજા ને કે બીજો ત્રીજા ને કે પછી એફા ફેલાઈ જાય. બે ત્રીજું કોઈ નહીં. બરાબર. રાખું? નહીં તો ચાલો નક્કી કરો. નક્કી પણ 15-20 દી તો વયા જાય ખરા. એટલા બધા શું જવા? તું પણ સમજ તો ખરો, કોશિશ તો કર. નહીં કરું સમજવાની. મેં ફોન કર્યો બરોબર. હા તો હવે શું કરવાનું છે? એ તને પછી કહેશ. ટૂંક સમય મને કીધું. હા ફાઇનલ. હા હા મૂકું? નહીં બિલ કોને આવે? તારે. તો પછી એટલે તો કહું મૂકું એમ. મારે તો ક્યાં ડબલામાંથી જવા જ બંધ છે, ખાલી આ આવે. એ વાત તો બરોબર છે. તો પછી એક તમે કઈ કામ પકડાવી દો બોલો તમને. હાજી હા વાંધો નહીં. જિંદગીમાં તમારી સામે કોઈ જેવો પુરુષ ન આવ્યો. હા અત્યારે તો હકીકત વાળીએ છું. હકીકત વાળીએ તો મારી ડુંગળી છે ને એની વસો હોય પાળે હાલ્યો રહ્યો. શું કરે વાળીએ? વાળીએ કઈ નહીં, જલસા છે. પૈસા છે ખૂટ્યા? પૈસા મેં ત્યાં છે તો માવો લેતો માવો લેતો અત્યારે ને અત્યારે 5-10 મિનિટમાં.
પણ હું વાડીએ છું અને ગાડી લઈને આવ્યો નથી, હાલીને આવ્યો એટલે 15-20 મિનિટ થાય. વાંધો નહીં. અત્યારે છે જગ્યા ખાલી? નહીં, એ તો મોટી પ્રોબ્લેમ છે. હે? એ તો મોટી પ્રોબ્લેમ છે એમ. હે? હલો? હા, એ તો પ્રોબ્લેમ છે, એ તો કહું છું. ઠીક, વાંધો નહીં. તો હું હવે કરવાનું તો શું જ તે તમને, એ તો નક્કી જ તે. અને આ વાતની બહાર આપણે કોઈ નથી પાડવાની તમારી સિવાય, બરોબર? હા, મારી તરફથી તમે તાર ટેન્શન લેતા નહીં તે ઘરે. વાંધો નહીં. હોટે કેસ કરે તો વાંધો નહીં ને? ના, બબલા તો બહુ તો એ વાંધો. હે? એ વાંધો. કેમ? હું તને પછી કહીશ. ચાલ રાખું. તમારી વાત તો સાંભળો. હા, સાતીને કિસ કર્યો તો? એવું તને પછી સમજાઈશ. હું તને કહું તો શું. વાત તો સાંભળો. કમર આવે જ ને, ત્યાં કિસ કર્યો તો? બીજો બીજું કઈ નહીં. હાથ કર્યો તો વાંધો નહીં નીચે? નહીં. પછી તમે કહેવો ને હવે તું અંદર નાખી દે એમ કહેવો કે? નહીં. કેમ? હું છે ને હા, બધાથી અલગ જ છું. વાત સાચી છે, પણ તમારે અને મારે બે ને જામી જાય એવું ને તમારે કેવું જ પડશે. વાંધો નહીં. જીવ એક ને શરીર એક થઈ જાય. પછી તમે કહેવો કે નહીં? હા, તો પછી હા, વાંધો નહીં. મૂકો. બીજી વાત, મારે કમસે કમ હે એક શોટ મારે અડધી કલાક થાય. એક જ શોટ? હો, હે એક જ શોટ અડધી કલાક હાલે મારે. ઓહ,